બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા પંચાયતમાં થરા અને ધાવરના મહંત પ્રયાગગીરી પીર બાપુ દ્વારા સરપંચ અને તલાટી વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થરાના તલાટી અને સરપંચ મંદિર મુદ્દે અડચણરૂપ બનતા થરાદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને થાવર મઠ હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો અમારા ધર્મના મંદિરનો નિકાલ નહીં થાય તો હું ખુદ આત્મવિલોપન કરી મારો જીવ કુરબાન કરી દઈશ એવું કહેવામાં આવ્યું છે. ત્યારે ટીડીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરાવવામાં આવશે અને આ મંદિરનો મુદ્દો જેમ બને તેમ જલ્દી નિકાલ કરવામાં આવશે. मैंने तारीख 5/12/2024 ટીડીએ સાહેબ શ્રીને નિવેદન કરી અને આવેદનપત્ર આપેલ છે અને આજ ફરીથી સમાજના આગેવાનોને તથા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરી છે. અને જો આ કાર્ય મારો હું હક અને અધિકાર મારા ગુરુ મહારાજની સમાધિની પરંપરા જાળવવા માટે હું આ વિનંતી કરી રહ્યો છું. તેમ છતાં 1 મહિના તક હું ઇંતજાર કરીશ. નહીં થાય તો હું મારો આત્મા પણ ધર્મ વિશે ગુમાવી શકું છું. એવી हमारी परंपरा ने जो निभाने के लिए मैं हक और अधिकार मांगता एम सरपंच श्री અને તલાટી એમાં બહુ મોટું પાત્ર ભજવે છે અને અમુક અસામાજિક તત્વોને પણ દારૂ પાવી અને લાવીને અમારી બેઇજ્જતી અને અપમાન भी કરે છે. तो सरकार श्री ने और टीडीए साहब श्री ने और आम जनता ने मेरी 2 हाथ जोड़ के मेरी दर्द भरी विनंती है तो मेरी बात को सुने और स्वीकार करे सरकार से. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.